હેલો મિત્રો, કેમ છો? મજામાં? વેલકમ બેક વન્સ અગેન ઇન ધ બાયોલોજી વર્લ્ડ, ધ સાયન્સ ઓફ લાઈફ. તો લાસ્ટ ટાઈમ મિત્રો આપણે પ્રાણીની રચનાકીય આયોજન આપણે શીખી, સ્ટ્રક્ચરલ ઓર્ગેનાઇઝેશન ઇન એનિમલ્સમાં આપણે પેશી વિશે શરૂઆત કરેલી. એમાં આપણે અધિચ્છદીય પેશી જોઈ, બે પ્રકાર, સળ અધિચ્છદ, સંયુક્ત અધિચ્છદ, ઘનાકાર, સ્તંભાકાર, લાદીસમ, પક્ષમલ અધિચ્છદ, એનું ગ્રંથિલ અધિચ્છદ, પછી સંયુક્તમાં આપણે સ્ત્રુત અને પરિવર્તિત, પછી એમના જોડાણ, દ્રઢ જોડાણ, અભિલગ્ન અને અવકાશ જોડાણ. આ બધા બાબતો જે છે આપણે કવર કરી. ખાસ તૈયાર કરી નાખજો. આગળ વધ્યા આજે આપણે. તો મિત્રો હવે આ અધિચ્છદીય પેશી પછીનો જે ટોપિક છે હવે બીજી પેશી. મુખ્ય 4 પેશી છે આ ચેપ્ટરમાં: અધિચ્છદ, સંયોજક, સ્નાયુ અને ચેતાપેશી. તો અધિચ્છદ પેશી પછી બીજી પેશી આવે છે સંયોજક પેશી. એમાં આગળ વધીએ. તો પહેલા આપણે સંયોજક પેશી શું છે અને નામ પરથી જ ખ્યાલ આવી જાય મિત્રો. નામમાં જ કંઈક છે સંયોજક. સંયોજે છે. એના લક્ષણો અને પ્રકારો આપણે જોઈએ. પહેલા સંયોજવાનું કામ કરે, સંયોજે, જોડે, જોડતી પેશી તરીકે ઓળખવામાં આવે. પૂર્ણ પેશી, કોષો વચ્ચે જગ્યા હોય, પાસની બે પેશી હોય, પેશી અને અંગ આંતરડાને ટૂંકમાં એકબીજાને જોડવાનું કામ કરે. આપણા શરીરમાં બધા અંગો કેવી એની જગ્યાએ ગોઠવાયેલા છે. આપણે પડીએ, ચાલીએ, દોડીએ, ગમે એમ કરીએ, અંગ એની અંદરથી એમને જ રહે. રાઈટ. હૃદય જ્યાં છે ત્યાં જ ફિટ થયેલું છે. રાઈટ. આ બાજુના પડખે સુતા હોય તો આ બાજુ નથી આવી જતું, આ બાજુ સુતા હોય તો આ બાજુ નથી આવતું, ત્યાં જ રહે. રાઈટ. કિડની જે છે સવારમાં આમ તેમ આપણે ઠીક કરવી પડે એવું નથી, એના સ્થાને જ છે. એને જોડે છે એ પેશી, સંયોજક પેશી. રાઈટ. સંયોજવાનું કામ કરે. તો જોઈએ એના લક્ષણો મિત્રો. આ પેશી અંગો વચ્ચે પૂરણ કરે છે. એટલે અંગોને કે અન્ય પેશીઓને એકાબીજા સાથે સાંકળે છે, એકાબીજા સાથે જોડે છે. એટલે એને જોડતી પેશી, સંયોજક પેશી કહે છે. આ પેશીમાં કોષોની સંખ્યા ખૂબ જ કેવી હોય છે? ઓછી હોય છે. કોષોમાં પેશીની સંખ્યા ઓછી હોય. આંતરકોષીય દ્રવ્ય પ્રમાણમાં વધારે હોય. આ દ્રવ્ય પેશીના કોષો દ્વારા સર્જાય છે. જો એટલે કે સંયોજક પેશીના જે કોષો છે એ કોષો દ્વારા જ આંતરકોષીય દ્રવ્ય સર્જાય. આંતરકોષીય દ્રવ્ય એટલે ખબર ને મિત્રો? જો અહીંયા હું કોષ દોરું છું, રાઈટ, તો કોષો વચ્ચેની જગ્યામાં જે દ્રવ્ય હોય એને શું કહેવાય? આંતરકોષીય દ્રવ્ય. આંતરકોષીય દ્રવ્ય કોના દ્વારા ઉત્પન્ન થયેલું હોય? તો કે આ પેશીના જ કોષો દ્વારા સ્ત્રાવ પામેલું આંતરકોષીય દ્રવ્ય હોય. અને આંતરકોષીય દ્રવ્ય ખૂબ વધારે હોય એટલે પેશી કોષોને એકાબીજા સાથે જકડી રાખે, જોડી રાખે, સાંકળી રાખે. એ જેનું કામ છે જોડવાનું. પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી જ નવા કોષો સર્જાય. એટલે કે આ કોષોને જ્યારે ઘસારો લાગીને નાશ પામે તો એ અગાઉ જે કોષો હોય એના ડિવિઝનથી, એના વિભાજનથી જ નવા કોષો બને છે. પેશી કોષો રચનાત્મક પ્રોટીનના તંતુ સ્ત્રવિત કરે છે. એટલે કે અહીંયા તંતુઓ પણ જોવા મળે. જો રુધિર સિવાયની પેશી, રુધિર સિવાયની પેશી જે છે એમાં તંતુઓ હોય છે. કયા તંતુ આપણે જોઈએ? એટલે આ પેશીની એક ખાસિયત એ છે કે કેટલાક તાતણા જેવા તંતુઓ પણ ઉત્પન્ન કરે છે, જેને કોલાજન અને ઇલાસ્ટિન પ્રોટીન કહે છે. એ કોલાજન પ્રોટીનના જે બનેલા હોય સફેદ તંતુ અને ઇલાસ્ટિન પ્રોટીનના બનેલા હોય પીળા તંતુ. આ તંતુઓ પેશીઓને શું આપે છે? મજબૂતાઈ આપે, સ્થિતિસ્થાપકતા આપે અને લચીલાપણું પ્રદાન આપે. અંગો જે છે મજબૂત પણ છે, પાછા સ્થિતિસ્થાપક છે, લાંબા ટૂંકા થઈ શકે, વળી શકે. જેમ કે સ્નાયુ પેશી છે, તમે ધારો એ રીતે વાળો, પાછી અતિવી થઈ જાય. સ્થિતિસ્થાપક છે, તેમાં તંતુઓ છે, મજબૂતાઈ પણ છે, લચીલાપણું પણ છે, મોમેન્ટ પણ આપે છે. રાઈટ. તો આ બધું કામ જે છે તંતુ હોય તો જ પોસિબલ બને. એટલે તંતુ ઉત્પન્ન થાય છે બે પ્રોટીનના બનેલા છે, કોલેજન અને ઇલાસ્ટિન. કોલાજન પ્રોટીનના બનેલા હોય સફેદ તંતુ, શ્વેત તંતુ કહેવાય, અને ઇલાસ્ટિન પ્રોટીનના બનેલા છે તે પીળા તંતુ આગળ આવશે. આ કોષો રૂપાંતરિત પોલિસેકેરાઇડનો પણ સ્ત્રાવ કરે છે. શેનો સ્ત્રાવ કરે છે મિત્રો? રૂપાંતરિત પોલિસેકેરાઇડનો. અને કોષો અને તંતુ વચ્ચે જમા થઈ આધાર દ્રવ્યો તરીકે વર્તે છે. જો ખાસ પ્રકારનું એવું પોલિસેકેરાઇડ. પોલિસેકેરાઇડ એક પ્રકારનું કાર્બોહાઈડ્રેટ છે, કાર્બોદિત. તો આ કોષો રૂપાંતરિત પોલિસેકેરાઇડ, રૂપાંતરિત જે છે પોલિસેકેરાઇડનો સ્ત્રાવ કરે છે, જે કોષો અને તંતુઓ વચ્ચે શું થાય છે? જમા થાય છે અને આધારક દ્રવ્ય તરીકે વર્તે છે, મેટ્રિક્સ તરીકે. એટલે સપોર્ટ આપવાનું કામ કરે, આધાર આપવાનું. સંયોજક પેશીના પ્રકાર જોઈએ તો મુખ્ય 3 પ્રકાર છે. એમાં છે શિથિલ સંયોજક પેશી, શિથિલ રીતે થોડીક ઢીલી ગોઠવાયેલી હોય. ત્યાર પછી છે સઘન સંયોજક પેશી, ટાઈટ રીતે જોડાયેલી હોય. અને વિશિષ્ટ સંયોજક પેશી, જેમ કે હાડકા, અસ્થિ છે, કાસ્થિ છે અને બ્લડ છે, એને પણ આપણે સંયોજક પેશીમાં લીધી છે. પણ એ કેવી ગણવામાં આવે? વિશિષ્ટ સંયોજક પેશી. તો જોઈએ વન બાય વન.
તો સ્ટાર્ટ કરીએ શિથિલ સંયોજક પેશીથી દોસ્તો. શિથિલ સંયોજક પેશી, શિથિલ સંયોજક પેશીમાં કોષો તેમજ તંતુઓ એકાબીજા સાથે અર્ધ તરલ આધારક પદાર્થમાં શિથિલતાથી ગોઠવાયેલા છે. શિથિલ સંયોજક પેશીમાં કોષો કેવી રીતે ગોઠવાયેલા છે? શિથિલતાથી. એટલે શિથિલ એટલે ઢીલી ગોઠવણી છે, એકદમ ટાઈટ નથી, સઘન રીતે નજીક નજીક નથી, ગેપ વધારે હોય. એ બે પ્રકારની છે શિથિલ સંયોજક પેશી, તંતુ ઘટક અને મેદપૂર્ણ. જો આમાં પણ તમે ચાર્ટ બનાવી નાખજો, જેમ અધિચ્છદીય પેશીનો આખો ચાર્ટ બનાવી નાખે તૈયાર કર્યું હોય એમાં આખા બધા પ્રકાર પૂરા થાય એટલે ચાર્ટ બનાવી દેવાના, એટલે બધા પ્રકાર એક વખત મગજમાં બેસી જાય. આ કામ તમારે સેલ્ફ વર્ક જાતે કરવાનું છે, રાઈટ. અગાઉના ચેપ્ટરમાં મેં તમને ચાર્ટ આપ્યા હતા તૈયાર, તો હવે આ વખતે તમે જાતે બનાવો. નાના નાના ચાર્ટ છે, એકદમ ઈઝી છે, એટલે તમે જાતે બનાવી શકો એમ છો. તો શિથિલ સંયોજક પેશી જે છે એમાં તંતુઓ એકબીજા સાથે અર્ધ તરલ આધારક સેમી ફ્લુઇડ હોય, રાઈટ. એકદમ ઘન જેવું પણ નહીં, એકદમ હાવ લિક્વિડ નહીં, એ રીતના આધારકમાં શિથિલતાથી એટલે કે થોડોક ગેપથી જોડાયેલા હોય. મુખ્ય બે પ્રકાર, તંતુ ઘટક પેશી અને મેદપૂર્ણ પેશી. તંતુ ઘટક પેશી જોઈએ, મોસ્ટ આઈએમપી છે, ખાસ યાદ રાખજો, ખૂબ જ અગત્યની છે. આ પેશી કોષ્ઠાવરણ, આંત્રબંધ, ધમનીઓની દિવાલમાં અને અન્ય ઘણા સ્થાને હોય છે. કોષ્ઠાવરણ, કોષ્ઠ એટલે પોલું, પોલાણ. પોલા અંગો જે છે એની ફરતે આવરણમાં, જ્યાં પોલાણ હશે એની આવરણમાં એ હશે, જ્યાં પોલાણ હોય એની ફરતે આવરણમાં એ આવેલી આ પેશી છે. સમજ્યા? એટલે પોલાણ જે છે એની ફરતે આવેલી છે. કોષ્ઠાવરણમાં આંત્રબંધ એટલે કે આંતરડાનું જોડાણ હોય, મેં તમને વાત કરી અંદરના અંગો એની સ્થિતિ જળવાઈ રહી, તો આ એક બંધથી જોડાયેલા છે. સંયોજક પેશીનો બંધ છે સ્નાયુમાં, રાઈટ. તો આંતરબંધમાં, ધમનીઓની દિવાલમાં, રાઈટ. ધમનીઓ જે છે એમાં સતત રુધિર આવજા થતું હોય તો સતત આ રીતે થતું હોય. સંકોચન શિથિલન તો એમાં હોય. આ પેશી આધારક દ્રવ્ય પ્રમાણમાં ઘટ્ટ હોય છે. રચનાની દ્રષ્ટિએ જોઈએ તો આધારક કયો હોય? ઘટ્ટ હોય, એટલે કે થોડુંક વધારે ઘટ્ટ પ્રકારનું હોય, એકદમ હાવ પાણી જેવું પ્રવાહી નથી હોતું, ઘટ્ટ પ્રવાહી, હદ જેવું. ક્લિયર? આગળ વધીએ. એની આકૃતિ ખાસ ધ્યાનમાં લેજો. અહીંયા આ એનો ફોટોગ્રાફ છે, તમે જોયો હશે. અને આ રીતની આ પેશી છે, ડાયાગ્રામ જોઈએ વન બાય વન. આધારકમાં જુઓ તો તંતુઓનું જાળું છે, તમે આકૃતિમાં જોઈ શકો એકલા તંતુઓ જ દેખાય છે, રાઈટ. આયોજિત સમરસ દ્રવ્ય છે. આ દ્રવ્ય મુખ્યત્વે સરેશ સ્વરૂપે અને પ્રોટીનમય, સરેશ એટલે કે સફેદ રંગ, સફેદ તંતુ સ્વરૂપનું હોય છે, મોટે ભાગે વધારે દેખાય, રાઈટ. એમાં પીળા તંતુ પણ છે. તો તંતુઓનું જાળું હોય, સરેશ એટલે કે એક સરખું હોય, પ્રોટીનમય, રાઈટ, અને સફેદ રંગનું દેખાય. બે પ્રકારના તંતુઓ છે, શ્વેત તંતુ અને પીળા તંતુ, રાઈટ. મેં અગાઉ વાત કરી એમ કે જે આ પેશીમાં તંતુ ઉત્પન્ન થાય છે મજબૂતાઈ માટે, એ તંતુઓ કેટલા પ્રકારના છે દોસ્તો? બે પ્રકારના, શ્વેત તંતુ અને પીળા તંતુ. બંને ડિફરન્સ યાદ રાખજો. શ્વેત તંતુ કયા પ્રોટીનના બનેલા છે? કોલેજન પ્રોટીનના બનેલા છે, અસ્થિતિસ્થાપક છે, ખેંચાણ અને દબાણ સહન કરી શકે છે, તરંગીય છે, અશાખિત છે અને સમૂહમાં ગોઠવાયેલા છે. તો આકૃતિમાં કહી દો કયા છે. આકૃતિ પરથી તમે કહી શકશો. કોલેજન તંતુ જ્યાં નામ આપ્યું, જો આકૃતિમાં બ્લુ કલરના જે તમને દેખાય સમૂહમાં, એ બધા શ્વેત તંતુઓ છે. સમજ્યા? સમૂહમાં છે, જો અશાખિત છે, કોઈ બ્રાન્ચ નથી નીકળતી, અસ્થિતિસ્થાપક, રાઈટ. એ સ્થિતિસ્થાપક કોને કહેવાય? તમે રબરને ખેંચો, મૂકી દઈએ તો રબર હતું એવું થઈ જાય, આ સ્થિતિસ્થાપક. ખેંચો, મૂકો એટલે હતું એવું થઈ જાય, તો એ સ્થિતિસ્થાપક કહેવાય. બટ આ જે તંતુઓ છે અસ્થિતિસ્થાપક, એટલે કે પાછો મૂળ આકાર પ્રાપ્ત કરે નહીં, શાખા નથી નીકળતી, સમૂહમાં છે, ખેંચાણ અને દબાણ સહન કરી શકે. કયા પ્રોટીનના બનેલા છે? કોલેજન પ્રોટીનના બનેલા તંતુ એટલે શ્વેત તંતુ. ખાસ મગજમાં યાદ રાખજો. એક્ઝેક્ટ આનાથી વિરુદ્ધ છે પીળા તંતુ. પીળા તંતુ શાખિત છે, બરાબર. અહીંયાથી કાઢી નાખજો. પીળા તંતુ કેવા છે? શાખિત છે, એકાકી છે. અને કયા પ્રોટીનના બનેલા? ઇલાસ્ટિન પ્રોટીનના બનેલા છે અને સ્થિતિસ્થાપક છે. ખેંચાણ અને તણાવ વધારે સહન કરી શકતા નથી. કેમ નથી શકતા? કે એકલા છે, સમૂહમાં છે પેલા બધા, એટલે ખેંચાણ અને તણાવ જે છે સહન કરી શકતા શ્વેત તંતુ આખા ગ્રુપમાં હતા. જ્યારે આ એકાકી એટલે એકલો છે. તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો ઇલાસ્ટિન તંતુ તમને અહીંયા પિંક કલરમાં, ગુલાબી કલરમાં આપેલા છે, પણ હકીકતમાં એ પીળા તંતુ છે, રાઈટ. આકૃતિમાં ભલે જે આપ્યો એ કલર એ સમજવા માટે આપણને યાદ રહે. તો તમે જોઈ શકો શાખિત છે, એકલા છે, પિંક કલર વાળા, રાઈટ. અને તણાવ સહન કરી શકતા નથી. આ પેશી 3 પ્રકારના કોષો છે, તંતુ કોષો, ભક્ષક કોષો અને માસ્ટ કોષો. ત્રણેય કોષોના નામ અહીંયા આપ્યા છે, જો તમે અહીંયા આકૃતિ પરથી જોઈ શકો. આ તંતુ કોષો છે, રાઈટ. એ નીચે તરફ જુઓ, અહીંયા માસ્ટ કોષો છે અને ઉપર તરફ ભક્ષક કોષો અથવા બૃહદ કોષો. આ પેશી જે છે એમાં કેટલા પ્રકારના કોષો છે? 3 પ્રકારના.
તંતુ કોષો અનિયમિત આકારના છે. ધેર ઇઝ નો એની શેપ, ફિક્સ શેપ. એનો આકાર ફિક્સ નથી. ચપટા અને ખૂબ જ પ્રવર્ધયુક્ત હોય છે. ચપટા છે અને પ્રવર્ધયુક્ત છે. પ્રવર્ધયુક્ત ધેટ મીન્સ કે આ રીતે તે જે છે એની ગળી, આજે અહીંયા બ્લુ જે તમને દેખાય શ્વેત તંતુની ઉપર જે ગ્રીન કલરનો જે કોષ છે તે આકાર જુઓ તો આ રીતે અનિયમિત આકારનો છે. આ રીતે લંબાયેલો છે, એનું કોષ કેન્દ્ર છે. રાઈટ, આ સેલ છે ને. કોલેજન અને ઇલાસ્ટિન બંને પ્રકારના પ્રોટીનના તંતુઓ બનાવે છે. તંતુ કોષોનું કામ તંતુઓ બનાવવા. તો તંતુઓ બે છે, કોલેજન તંતુઓ એટલે કે સફેદ તંતુઓ અને ઇલાસ્ટિન તંતુ એટલે કે પીળા તંતુ. તો આ બંને પ્રકારના જે છે પ્રોટીનના તંતુઓ બનાવે છે તંતુ કોષો. રાઈટ, આ પહેલા કોષોની વાત થઈ. આગળ વધીએ મિત્રો. બીજો છે ભક્ષક કોષો. ભક્ષક કોષો જે છે મોટા કદના અનિયમિત આકારના કોષો છે. અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો અને બૃહદ કોષો પણ નામ આપ્યું છે. રાઈટ, ભક્ષક કોષો આયરા કેસરી કલરમાં તમને આપેલા જ છે અહીંયા. રાઈટ, અનિયમિત આકારના ભક્ષક કોષોનું કામ શું હશે? નામ પરથી જ ખ્યાલ આવી જશે ભક્ષણનું. એટલે તે જીવાણુઓ અને મોટા કણો અને વિઘટિત થયેલા દ્રવ્યોનો શું કરે છે? ભક્ષણ. જીવાણુઓ, બેક્ટેરિયા, મોટા કણો હોય, વિઘટિત દ્રવ્યો, આ બધાનું શું કરી જાય છે? ભક્ષણ કરી જાય છે. રાઈટ, માસ્ટ કોષો તેઓ સોજો પહેરતા દ્રવ્યોનો સંચય કરે છે. ભક્ષક કોષો ભક્ષણનું કામ કરે, અનિયમિત આકારના છે. અને માસ્ટ કોષો સોજો પ્રેરતા દ્રવ્યો છે, જો સોજો ઉત્પન્ન કરે. અને 3 પ્રકારના દ્રવ્યો ઉત્પન્ન કરે, હિપેરિન, હિસ્ટેમાઇન અને સિરોટોનિન. રાઈટ, આ યાદ રાખજો. માસ્ટ કોષો તંતુ ઘટક પેશીના કોષો છે. અનિયમિત આકારના સોજો પ્રેરે. આપણને કોઈ જગ્યાએ વાગે તો ત્યાં આ કોષો પહોંચી જાય છે. આપણને કઈ બ્લેડ વાગી છે, કઈક એવું થઈ ગયું તો છે જેવો લાલ સૂજન આવી જાય છે. ગુમડું થયું ને કેવું ફોલ્લી થયું છે જેવું લાલ લાલાશ પડતું સૂજન આવી જાય. એ સૂજન આવે છે, સોજો જે આવે છે એ અહીંયા 3 પ્રકારના દ્રવ્યો ઉત્પન્ન કરે છે, હિપેરિન, હિસ્ટેમાઇન અને સિરોટોનિન. એને કારણે આ હોય છે. સમજ્યા? આગળ જોઈએ તો આ હતી શિથિલ સંયોજક પેશી તંતુ ઘટક. હવે શિથિલમાં બીજી શિથિલ એટલે મેદપૂર્ણ પેશી. તો બીજી શિથિલ સંયોજક પેશી છે જે મુખ્યત્વે ચામડીની નીચે આવેલી છે, એટલે કે અધોત્વચીય સ્થાન. એટલે ચામડી જે છે આપણી સ્કિનની અંદરના ભાગમાં આવેલી છે. પેશીના કોષો મેદના સંગ્રહ માટે વિશિષ્ટીકરણ પામેલા. જો મેદપૂર્ણ પેશી એટલે મેદ, ચરબી. એટલે આપણે વધારે ચરબીયુક્ત પદાર્થ ખાઈએ તો એ ક્યાં જમા થાય? આવી સ્કિન નીચે. રાઈટ, આપણી સ્કિન નીચે જે છે એ વધારે ચરબી જમા થાય છે. આપણા શરીરના અલગ અલગ ભાગમાં, પેટના ભાગમાં, જાંઘ પ્રદેશમાં, હાથના ભાગમાં, અહીંયા બાવડામાં વધારાની પેશી જમા થાય, વધારાની ચરબી. જેટલો પણ આપણે વધારાનો ચરબીયુક્ત ખોરાક ખાઈએ એ મેદપૂર્ણ પેશીમાં જાય. જે વધારાના પોષક પદાર્થને ત્વરિત રીતે ઉપયોગમાં લેવાતા નથી, એટલે તાત્કાલિક એની કઈ જરૂર નથી ને વધારે પડતા શરીરમાં આવી ગયા છે, જેમ આપણી આદત હોય વધારે પડતી ખાવાની, તો એ શેમાં કન્વર્ટ થઈ જાય? મેદમાં રૂપાંતર થઈ જાય અને પછી આ પેશીમાં સંગ્રહ પામે. રાઈટ, તમે જો આ મોટો જે વિસ્તાર છે ને આખો મેદનો છે, આખો વ્હાઈટ ભાગ, એ મેદ એટલે કે ચરબી છે. પછી નાનું એવું કોષ કેન્દ્ર, કોષ હોસ્પિટલ, કોષ એકદમ ઓછી જગ્યામાં છે. મોટી જગ્યા કોણે રખી છે? મેદે. રાઈટ, એટલે બાકીની રચનાની એઝ ઇટ ઇઝ શિથિલ સંયોજક પછી તંતુ ઘટક જેવી જ હોય, પણ એના કરતા વિશેષ શું છે આમાં? તો કે તંતુ ઘટક કરતા વિશેષ આમાં વધારે પડતા શું છે? ચરબીયુક્ત દ્રવ્યો છે. રાઈટ, તો એ મેદપૂર્ણ પેશીની વાત થઈ. તો આ હતી શિથિલ સંયોજક પેશી, જેના 2 પ્રકાર હતા, તંતુ ઘટક અને મેદપૂર્ણ. એટલે શિથિલ સંયોજક અહીંયા પૂરી. હવે આપણે આગળ વધીએ સઘન સંયોજક પેશીમાં. એટલે હવે અહીંયા તંતુઓ સઘન રીતે ગોઠવાયેલા છે, શિથિલ રીતેની નજીક ગોઠવાયેલા છે એકદમ. તમે જોઈ શકો આકૃતિમાં. રાઈટ, સઘન સંયોજક પેશીમાં તંતુ તેમજ તંતુ કોષો કઈ રીતે ગોઠવાયેલા છે? સઘન રીતે ગોઠવાયેલા હોય છે. અને તંતુઓની ગોઠવણી નિયમિત અને અનિયમિત બંને પ્રકારની હોય. આપણે આગળ જોઈશું નિયમિત સઘન અને અનિયમિત સઘન. બટ સઘન સંયોજક પેશી એટલે મગજમાં ઉતર્યું કે તંતુઓ સઘન રીતે એકબીજાની નજીક ગોઠવાયેલા હોય, એ બહુ ગેપ નહીં હોય. સઘન નિયમિત અને સઘન અનિયમિત, આ રીતે 2 પ્રકારની પેશી હોય. જો નિયમિત ગોઠવાયેલા હોય તો સઘન નિયમિત પેશી, અનિયમિત આડાવાળા ગમે એમ ગોઠવાયેલા હોય તો સઘન અનિયમિત. સઘન નિયમિત સંયોજક પેશીમાં કોલેજન તંતુઓ સમાંતર તંતુઓ ગુચ્છાઓ સ્વરૂપે વચ્ચે હરોળમાં ગોઠવાયેલા હોય. આ સઘન નિયમિત છે. જો અહીંયા જે ડાયાગ્રામ આપી એ સઘન નિયમિત, એમાં કોલેજન તંતુઓ છે, તમે આકૃતિમાં જોઈ શકો. રાઈટ, સઘન નિયમિત સંયોજક પેશીમાં કોલેજન તંતુ એકબીજાને સમાંતર અને ગુચ્છાઓમાં ગોઠવાયેલા છે. વચ્ચે જે છે આ એના કોષો છે. રાઈટ, તંતુ કોષો. એટલે આ રીતે એકબીજાને ઇક્વલ સમાંતરમાં ગોઠવાયેલા છે. અને સઘન નિયમિત પેશી જે છે એની અહીંયા આપણે વાત કરીએ છીએ, યાદ રાખજો. એની વાત કરીએ છીએ સઘન નિયમિતની. આકૃતિ પણ એની જ છે. તેમાં 2 છે, સ્નાયુબંધ અને અસ્થિબંધ. સ્નાયુબંધ
કંકાલ સ્નાયુને હાડકા સાથે જોડે, રાઈટ. અહીંયા જુઓ મસલ ટુ બોન, ટેન્ડમ એને કહેવાય, ઇંગ્લિશ નામ પણ યાદ રાખો, રાઈટ. તમે ઇઝીલી યાદ રાખી શકો. મસલ ટુ બોન, સ્નાયુઓને હાડકા સાથે જોડવાનું. આ સ્નાયુ છે અને આ હાડકું છે. દેખાય અહીંયા આપણું ઘૂંટણનું હાડકું છે, પેલી ઢાંકણી આવે ને, ઢાંકણીને તમે અડજો, સ્નાયુથી જોડાયેલી છે, રાઈટ. તો આ ઘૂંટણનું હાડકું છે, આ ઢાંકણી છે, ઢાંકણી સાથે આ મસલ્સ જોડાય. તો મસલ્સ ટુ બોન એટલે કે જ્યારે સ્નાયુ હાડકા સાથે જોડાય છે ત્યારે એને સ્નાયુ બંધ કહેવાય, રાઈટ. એટલે હાડકું ત્યાં રહે. પછી અસ્થિ બંધ, હાડકા બોન ટુ બોન, એક હાડકું બીજા હાડકા સાથે જોડાય. એ પણ તમે અહીંયા આકૃતિમાં જુઓ, બોન ટુ બોન, એક હાડકું, આ હાડકું જે છે આખે આખું આની સાથે જોઈન્ટ છે. તો બોન ટુ બોન જોડાણ એ અસ્થિ, અસ્થિનું અસ્થિ સાથે જોડાણ અસ્થિ બંધ, સ્નાયુનું અસ્થિ સાથે જોડાણ સ્નાયુ બંધ. આ બંને આવશે સઘન નિયમિત સંયોજક પેશી. સઘન સંયોજક પેશીના બે પ્રકાર, સઘન નિયમિત અને સઘન અનિયમિત. આપણે અત્યારે કઈ જોઈ? સઘન નિયમિત. એમાં આવે છે સ્નાયુબંધ ટેન્ડમ અને અસ્થિબંધ લિગામેન્ટ. જો અહીંયા ઇંગ્લિશ નામ આપ્યા છે, ઇંગ્લિશ નામ લખી રાખજો, કારણ કે ઇંગ્લિશ નામ પરથી પણ આ પૂછાય છે. ત્યારે ખ્યાલ નથી આવતો આપણને શું પૂછવું, એટલે અંગ્રેજી નામ જ્યાં કહું છું ત્યાં ખાસ યાદ રાખજો. આગળ જોઈએ દોસ્તો, સઘન અનિયમિત આકૃતિ પરથી જોઈ શકો છો કેવી રીતે તંતુઓ ગોઠવાયા છે. જો વેર વિખેર, રાઈટ. તો આ પેશીના તંતુ કોષો, ઘણા બધા તંતુઓ, મુખ્યત્વે કોલેજન તંતુઓની ગોઠવણી વેર વિખેર હોય છે, અને એ પેશી ક્યાં આવેલી હોય છે? ત્વચામાં આવેલી હોય છે, આપણી સ્કિનમાં આવેલી છે, અને અનિયમિત રીતે ગોઠવાયેલી છે. એ સઘન અનિયમિત, રાઈટ. તો આ સઘન સંયોજક પેશી હતી, જેમાં નિયમિત અને અનિયમિત. ક્લિયર? આગળ જોઈએ. હવે વિશિષ્ટ સંયોજક પેશીની વાત કરીએ મિત્રો. વિશિષ્ટ સંજોગોમાં આપણે એને સંયોજક પેશી કહીએ છીએ, જેમ કે કાસ્થિ, અસ્થિ અને રુધિર, રાઈટ. આ ત્રણ વિશિષ્ટ સંયોજક પેશી છે, કાસ્થિ, અસ્થિ અને રુધિર. કાસ્થિનું આંતરકોષીય દ્રવ્ય કઠણ સ્થિતિસ્થાપક, દબાણથી પ્રતિરોધી હોય છે, અને આ પેશીના કોષો, કાસ્થિ કોષો, કોન્ડ્રોસાઇટ, સ્વયં સ્તરિત આધારકમાં નાની ગુહામાં બંધ સ્વરૂપે હોય. જુઓ, આ લેક્યુના જે છે એ ગુહા છે, અહીં આકૃતિમાં જુઓ, રાઈટ. કોન્ડ્રોસાઇટ, ગુજરાતી પેલા આકૃતિ જોઈ લે આપણે. કાસ્થિ કોષો, કોન્ડ્રોસાઇટ, એક ગુહામાં. જો આ વ્હાઇટ કલર જે છે એ કાસ્થિ કોષોની ખાલી સ્થાન છે, ગુહા છે. આજે અહીં બોર્ડર દોરું છું, રાઈટ. એની અંદર જે છે કાસ્થિ કોષો 2 ના સમૂહમાં, 4 ના સમૂહમાં, 8 ના સમૂહમાં, 2, 4, 6, 8 ના સમૂહ પર. હવે એનું આધારક દ્રવ્ય એના જ કોષો દ્વારા સ્ત્રવિત છે. સંયોજક પેશીની આ ખાસિયત છે. એટલે કોન્ડ્રોસાઇટ દ્વારા સ્ત્રવિત જ એનું આધારક દ્રવ્ય હોય, જે સ્થિતિસ્થાપક છે. કાસ્થિ સ્થિતિસ્થાપક વળી શકે, જેમ કે આપણા કાનની અંદર જે પેશી છે એ કાસ્થિ છે, વળી શકે. નાકનો આગળનો ટોચનો ભાગ વળી શકે, રાઈટ. આ નાકનો ટોચનો ભાગ વળી શકે, કાસ્થિ, કાન વળી શકે. એટલે કાસ્થિ જે છે નરમ હોય, અસ્થિ થોડીક વધારે કડક હોય. અસ્થિ એટલે હાડકું. તો એ રીતે જે છે કોન્ડ્રોસાઇટ જે છે નાની ગુહાઓમાં, રાઈટ, એનો સ્ત્રાવ નાની ગુહામાં બંધ સ્વરૂપે. નાની ગુહા એટલે કે આ લેક્યુના જે ખાલી સ્થાન છે એ નાની ગુહા, એની અંદર કોષો આવેલા છે. પૃષ્ઠવંશી ભ્રૂણમાં જોવા મળતી મોટા ભાગની કાસ્થિ પુખ્તાવસ્થામાં અસ્થિ સ્વરૂપે પ્રસ્થાપિત થાય. એટલે કે આપણે ભ્રૂણ એટલે કે ગર્ભાવસ્થામાં જ્યારે હોય આપણું શરીર, ભ્રૂણ અવસ્થામાં, ત્યારે મોટા ભાગની જે છે એ શું હોય છે? કાસ્થિ. આપણા શરીરના મોટા ભાગના હાડકા શું હોય? કાસ્થિ. પણ જેમ જેમ આપણો જન્મ થવા લાગે, જન્મની તૈયારી થાય, ત્યાં સુધીમાં પુખ્તાવસ્થામાં જેમ બાળક મોટું થાય, બાળક જન્મે એટલે તરત ચાલતું નથી, બેસતું નથી, કારણ કે બધા કાસ્થિ હોય, નરમ હોય. ધીરે ધીરે એક કન્વર્ટ ઇન્ટુ અસ્થિ. જો કે જન્મ સમય જ અસ્થિ થઈ ગયા પણ મજબૂત નથી હોતા, એટલે ધીરે ધીરે એ મજબૂત થાય છે. ક્લિયર? એટલે કાસ્થિ જે છે એ અસ્થિમાં રૂપાંતરિત થતા હોય મોટા ભાગના. બટ અમુક કાસ્થિ એ કાસ્થિ જ રહી જાય, જેમ કે આ કર્ણપલ્લવ, કાન જે છે. સ્થાન જોઈએ, ક્યાં આવેલી છે કાસ્થિ? નાકનો ટોચનો ભાગ આપણો, હા, રાઈટ. બાહ્ય કર્ણ જોડાણ, કર્ણપલ્લવની વાત કરી તે. કરોસ્તંભના આસપાસના અસ્થિ વચ્ચે. જો કરોસ્તંભ જે છે મણકા, કરોસ્તંભ એટલે આપણી પીઠ જે છે, આપણી પીઠ પાછળ જે મણકા જે છે એ કરોસ્તંભ છે. કરોસ્તંભ વચ્ચેની જગ્યા, 2 મણકા જે છે, તો 2 મણકા વચ્ચે ગાદી હોય, એવું આપણે કદાચ સાંભળ્યું હોય, રાઈટ. પાસના જે મણકા છે એની વચ્ચે જે આ ગાદી જે છે, એ ગાદી એટલે શું હોય? કાસ્થિની બનેલી, રાઈટ. એ કાસ્થિની બનેલી ગાદી હોય, જેને ઘસાતા રોકે. એટલે પાસના 2 અસ્થિઓ જે છે એને જોડે છે. પગમાં અને હાથમાં જોવા મળે છે, અને જ્યાં જ્યાં સાંધા હશે આપણા શરીરમાં, ત્યાં જોડવા માટે શું હોય? કાસ્થિ. કાસ્થિ પેશીના મુખ્ય 4 પ્રકાર છે: કાચવત કાસ્થિ, શ્વેત તંતુમય કાસ્થિ, સ્થિતિસ્થાપક અને કેલ્શિયમ.
ફાઇડ એટલે કે કેલ્શિયમ યુક્ત, બટ એ કાસ્થિના પ્રકારોમાં આપણે જતા નથી ડિટેલમાં, રાઈટ. એનસીઆરટીમાં આપ્યું નથી ને પૂછાતું પણ નથી. હા, વર્કશીટમાં એમસીક્યુ હશે પણ જોઈ લેજો થોડા, બરાબર, એને સ્કીપ કરજો. આગળ વધીએ. અસ્થિ પેશી, બોન, હાડકા, રાઈટ. અસ્થિ પણ કંકાલ પેશી કહેવામાં આવે અને ઘન, બરડ અને અસ્થિતિ સ્થાપક છે. હાડકા જે છે એ વળે નહીં પેલા કાન નીચે, રાઈટ. અસ્થિ ઘન બરડ છે, તૂટે પછી ખબર છે તમને શું થાય. તેમના આધારકમાં ઓસિન દ્રવ્ય છે, જેમ પેલામાં કાસ્થિ દ્રવ્ય હતું, રાઈટ. એમાં આધારક દ્રવ્ય ઓસિન છે અને એ કેટલાક ક્ષારો હોય, જેમ કે કેલ્શિયમ ફોસ્ફેટ, મેગ્નેશિયમ ફોસ્ફેટ, આવા ક્ષારો હોય છે જે હાડકાને મજબૂતાઈ આપે. દાંત અને હાડકા માટે કયું ખનિજ તત્વ જોઈએ તો કે કેલ્શિયમ, ફોસ્ફરસ, રાઈટ. કેલ્શિયમ થી દાંત હાડકા મજબૂત થાય તો એક ક્ષારો સ્વરૂપે હોય કેલ્શિયમ ફોસ્ફેટ, મેગ્નેશિયમ ફોસ્ફેટ, જેને કારણે જે છે એ મજબૂતાઈ આપે. તો કેટલાક ક્ષારો હોય અને ઓસિન દ્રવ્ય આવેલું, આધારક દ્રવ્ય. એના કોષોને અસ્થિ કોષો અથવા ઓસ્ટિયોસાઇટ કહેવાય. જો પેલાને કોન્ડ્રોસાઇટ કાસ્થિ કોષોને, તો અસ્થિ કોષોને શું કહેવાય? ઓસ્ટિયોસાઇટ. આ યાદ રાખજો, ખાસ અંગ્રેજી નામ, રાઈટ. અસ્થિની રચના વધુ જટિલ હોય છે. કાસ્થિની રચના એકદમ સિમ્પલ છે, પણ અસ્થિ તમે જુઓ ને થોડી કોમ્પ્લેક્સ રચના હોય. અને અસ્થિ જે છે એનું કામ શું છે? મજબૂત હોય, એટલે કે અસ્થિ જે છે મજબૂતાઈ આપે છે. અસ્થિને મજબૂતાઈ આપવાનું કામ કરે છે આ બધા દ્રવ્યો, આધારક દ્રવ્યોની, બધા ક્ષારો. અને આમ પણ અસ્થિ મજબૂત જ હોય. તે શરીરની મુખ્ય પેશી છે અને શરીરનું રચનાત્મક માળખું પૂરું પાડે. જો હાડકા છે તો આપણા શરીરનો એક આકાર છે. હાડકા કાઢી લો તો આપણો કોઈ આકાર જ નહીં, કાર્ટૂન જેવા થઈ જાય, ઢોળાઈ ગયેલા. પાણી ઢોળાઈ જાય તેનો કોઈ આકાર હોય નહીં ને, આપણે શરીરમાંથી હાડકા કાઢી નાખો એટલે આપણે એવા થઈ જાય. એટલે હાડકા જે છે જે તે પ્રાણીના શરીરને એક માળખું આપે, એક સ્ટ્રક્ચર આપે છે, જેને કારણે આપણા શરીરનો એક આકાર હોય છે. અસ્થિ કોમળ પેશી અને અંગોને આધાર આપે, જેમ કે અંદર જે છે ફેફસા છે નાજુક છે તો પાંસળીઓ દ્વારા રક્ષાયેલા છે. અંદરના નાજુક અંગો છે, હૃદય છે, આ છે અન્નળી, પાચન માર્ગ, આ બધી વસ્તુ તમે જુઓ ને તો મોટા ભાગની વસ્તુ જે છે અસ્થિ વડે રક્ષાયેલી છે. અંદરના નાજુક અંગોને રક્ષણ આપે છે અને આધાર પણ આપે, એક પ્રકારનો સપોર્ટ. અસ્થિ કોષ સ્થાનોના અવકાશમાં આવેલા હોય છે. પગના અસ્થિ જેવા લાંબા અસ્થિ ભાર વહનનું કાર્ય કરે છે, રાઈટ. તો અસ્થિ કોષો ઓસ્ટિયોસાઇટ એ કોષ સ્થાનોમાં આવેલા છે. એટલે અહીંયા તમે અહીંયા કોષ સ્થાન દોરો, અહીંયા ઓસ્ટિયોસાઇટ આપ્યા છે જો આકૃતિમાં એકદમ આ છાપ છે. તો આ રીતનું ખાલી સ્થાન હોય પેલા જેમ કાસ્થિ કોષોમાં, અંદર ઓસ્ટિયોસાઇટ આવેલા હોય છે, રાઈટ. જે ઓસિન નામના આધારક દ્રવ્યનો સ્ત્રાવ કરે. ઓસિન નામના આધારક દ્રવ્યોને એમાંથી સ્ત્રાવ કરતા હોય. પગના અસ્થિ એ લાંબો અસ્થિ છે જે ભાર વહનનું કાર્ય કરે, આખા શરીરનો ભાર ઉપાડે છે આવાથી ચાલતી વખતે. અસ્થિ કોષો જે છે કોષ સ્થાનોના અવકાશમાં આવેલા હોય છે અને પગના અસ્થિ એ લાંબા અસ્થિ ભાર વહનનું કાર્ય કરે. આપણે વાત કરીએ અસ્થિ કંકાલ સ્નાયુ સાથે જોડાઈને પરસ્પર ક્રિયા દ્વારા હલનચલન પ્રદાન કરે. જો આપણા હાડકા અને આ જે સ્નાયુ છે કંકાલ સ્નાયુ, કંકાલ સ્નાયુ, કંકાલ સાથે જોડાયેલું સ્નાયુ, વેરી સિમ્પલ. કંકાલ સ્નાયુ, આપણો જે આ હાથ વળે છે આમથી આમ વળે છે, આપણા શરીરના મુવમેન્ટ આવે છે તો એનું કારણ શું? મુઠ્ઠી વળે છે તો આંગળીના હાડકા સાથે સ્નાયુ જોડાયેલા છે, કંકાલ સ્નાયુ, જે હલનચલનની ક્રિયા કરે છે. એટલે સ્નાયુ અને કંકાલ બે ભેગા કામ કરે છે. અસ્થિ અને કંકાલ સ્નાયુ બે ભેગા કામ કરી પરસ્પર હલનચલનને પ્રદાન કરે છે, મુવમેન્ટ આપે છે. કેટલાક અસ્થિઓમાં અસ્થિ મજ્જા હોય છે, બોન મેરો, જે રુધિર કોષોનું ઉત્પાદન કરે. ખાસ યાદ રાખજો, બોન મેરો. હાડકા જે છે અંદરથી પોલા હોય, અહીંયા દોરી બતાવું છું, હાડકા અંદરથી પોલા હોય, રાઈટ. બોન મેરો શબ્દ તમે સાંભળ્યો છે. તો અંદરનો જે ભાગ છે પોલો ભાગ, એને અસ્થિ મજ્જા કહેવાય. મોટા હાડકામાં હોય, પગના અસ્થિ છે એવા મોટા હાડકા હોય ને, એ અંદરથી શું હોય છે? પોલા હોય છે, રાઈટ. એ અંદરનો જે ભાગ જે છે પોલાણ વાળો ભાગ, એ માવાદાર દ્રવ્યો હોય છે, એને અસ્થિ મજ્જા, બોન મેરો કહેવાય. જે બધા જ બ્લડ સેલ ઉત્પન્ન કરે, બધા જ બ્લડ સેલ એટલે કે આરબીસી, ડબ્લ્યુબીસી, રક્તકણ, શ્વેતકણ, આવા બધા રુધિરના કોષો જે છે ઉત્પન્ન કરે છે. હવે ખાસ અહીંયા વધારાનો મુદ્દો ખાસ ધ્યાનમાં રાખજો. સસ્તનના અસ્થિમાં સ્તંભ જેવી રચના જોવા મળે. જો તમે અહીંયા હાડકાનો આખો છેદ આપ્યો છે, તમે આકૃતિમાં જોઈ શકો. આખા લાંબા લાંબા ઉભા સ્તંભ છે જેને હાવર્સિયન તંત્ર કહેવાય. આખો એક સ્તંભ એ શું થયો? હાવર્સિયન તંત્ર. અહીંયા તમને આ એનસીઆરટીમાં આકૃતિ હાવર્સિયન તંત્રની જ છે. એ હાવર્સિયન તંત્રના અસ્થિ દ્રવ્યમાં કેન્દ્રગામી કોટરો હોય, જે વર્તુળ આકારે ગોઠવાયેલા છે, અને કેન્દ્રવર્તી નલિકા, હાવર્સિયન નલિકા. કેન્દ્રમાં જે નળી હોય, રાઈટ. અહીંયા જો હું ગોળ કરું છું આકૃતિમાં, ઇમેજ છે એમ, કેન્દ્રમાં જે નળી છે, આ નળી એ હાવર્સિયન નળી છે,
રાઈટ. આ આવર્ષણ નળી એ એકાબીજા સાથે જોઈન્ટ હોય જો, એટલે એક આવર્ષણ તંત્રને બીજા આવર્ષણ તંત્ર સાથે જોડે છે તો એ વચ્ચે આવેલી નળી, રાઈટ. એટલે આખું આવર્ષણ તંત્ર છે તો કેન્દ્રમાં આવેલી આવર્ષણ નળી છે, આખા સ્તંભ સ્વરૂપે આ રીતે આવેલું છે, રાઈટ. અહીંયા જો દોરું છું. બાજુમાં બીજું આવર્ષણ તંત્ર છે તો એની આવર્ષણ નળી, રાઈટ. હવે આની આવર્ષણ નળી એ આની આવર્ષણ નલિકા સાથે શું થઈ હોય, જોઈન્ટ થાય આ રીતે. તો આને આવર્ષણ તંત્ર જે છે આ કેન્દ્રવર્તી નલિકા છે અને બંને જોડતી નળી, પાસેના બે તંત્રોને જોડતી નળી આડી જે દોરું છું એને આવર્ષણ નલિકા કહેવાય. આકૃતિમાં પણ તમને આપી છે, રાઈટ. એટલે આવા જે સ્તંભ સ્વરૂપે અસ્થિના સ્તંભ જેવી આવી જે રચનાઓ આખા અસ્થિમાં ગોઠવેલી આવર્ષણ તંત્ર કહેવાય. અને જોડતી ત્રાંસી નળી વચ્ચે કેન્દ્રગામી નલિકા છે, આવર્ષણ નલિકા કહેવાય. એકાબીજા સાથે પણ એ જોડે છે, એટલે કે એક સ્તંભમાંથી બીજા સ્તંભમાં દ્રવ્યોની અવર જવર થાય એક મજબૂત અસ્થિ જે છે એનું નિર્માણ થાય. ઓકે, આગળ વધીએ. છેલ્લી વિશિષ્ટ સંયોજક પેશી છે એ છે રુધિર. રુધિર એ પ્રવાહી સંયોજક પેશી છે. એમાં રુધિરમાં રુધિર રસ, બ્લડ પ્લાઝમા જે તમે અહીંયા પીળા રંગનો જોઈ શકો છો, રાઈટ. આકૃતિ જે ઇમેજ જે છે એમાં પીળા રંગનો જે તમને બધું દેખાય છે આછા પીળા રંગનો એ શું છે, બ્લડ પ્લાઝમા છે. રુધિર રસ, રક્તકણ આરબીસી, શ્વેતકણ ડબ્લ્યુબીસી, રુધિર કણિકાઓ, રાઈટ. રક્તકણ આરબીસી, શ્વેતકણ ડબ્લ્યુબીસી અને ત્રાકકણ રુધિર કણિકાઓ છે. અહીં આકૃતિ આપી. મુખ્ય પરિસંચારિત તરલ પરિવહન પામતું પ્રવાહ વિભિન્ન પરિવહનમાં મદદ કરે. આખા શરીરમાં બધા જ દ્રવ્યોને પહોંચાડે કોણ, રુધિર. આખા શરીરમાં બધા દ્રવ્યો જે જાય છે આખા શરીરના દરેક અંગોને પહોંચાડે, એમાંથી નકામા દ્રવ્યો લાવવા, આ બધું કામ કોનું છે, રુધિરનું. શરીરના દરેક ભાગ સુધી દ્રવ્યો જે છે પહોંચાડવાનું કામ કરે. રુધિરની ડિટેલ પેશી ડિટેલમાં જે છે એ તમને આગળ ચેપ્ટરોમાં આપણે જોઈશું. તો આગળ વધીએ મિત્રો. એન્ડ ધેટ્સ ઓલ ફોર ટુડે. તો આ હતી સંયોજક પેશી. તો આ ચેપ્ટરની આપણે પેશીની વાત કરીએ તો મુખ્ય 4 પેશી હતી, અધિચ્છદ, સંયોજક, સ્નાયુ પેશી અને ચેતા પેશી. એમાંથી 2 કમ્પ્લીટ કરી, અધિચ્છદ પેશી અને સંયોજક પેશી. આજે આપણે સંયોજક પેશી જોઈ. તો ખાસ એનું ચાર્ટ બનાવી લેવાનો મિત્રો. મેં તમને કીધું કયો કોનો પ્રકાર છે, કેટલી મુખ્ય છે, એટલે ઇઝીલી એકદમ યાદ રહી જશે. એકદમ સહેલું છે. તો હોપ યુ અન્ડરસ્ટેન્ડ વેરી વેલ. નવા વિડીયો લેક્ચર સાથે ફરી મળીએ. ટિલ ધેન ટેક કેર એન્ડ બાય બાય. આવજો. Tissues are the most abundant and widely distributed tissues in animals. As the name suggests, these tissues help to link and provide support to other tissues and organs throughout the body. These tissues range from soft to specialized tissues such as cartilage, bone, adipose, and blood. Except for blood, the cells of connective tissue secrete collagen fibers, which are made of protein. These fibers provide strength, elasticity, and flexibility to the tissue. The cells of connective tissue also secrete modified polysaccharides, which accumulate between the cells and fibers and serve as a matrix or ground substance. Connective tissues are categorized into 3 types: loose connective, dense connective, and specialized connective. In loose connective tissues, the cells and fibers are loosely arranged in a semi-fluid matrix. Loose connective tissue includes areolar and adipose tissue. Areolar tissue is found under the skin and consists of fibroblasts, macrophages, and mast cells. It helps keep the epithelial tissue in place. Similarly, adipose tissue is situated under the skin and is specialized to store fats. In dense connective tissue, the fibers and fibroblasts are compactly arranged. This tissue is further divided into dense regular and dense irregular tissues depending on the orientation of the fibers. In dense regular connective tissue,
Collagen fibers are present in rows between parallel bundles of fibers, as in tendons and ligaments. In dense, irregular connective tissue, the fibroblasts and fibers orient differently, as in skin. The third category, specialized connective tissue, consists of cartilage, bone and blood. Cartilage is a solid and pliable tissue and resists compression. Cartilage cells, or chondrocytes, are enclosed in small cavities within the matrix secreted by them. In vertebrates, embryos mainly have cartilage, which is later replaced by bones. However, in adults, cartilage is found in the tip of the nose, some parts of the rib cage, and between vertebrae, hands and legs. Bones have a hard and non-pliable matrix, which is rich in calcium salts and collagen fibers. This provides strength to the bones. Bone cells or osteocytes are present in spaces called lacunae. Bones make up the skeletal system of a body and support and protect the softer tissues and organs. The skeletal muscles attached to the bones help in movement. Moreover, long bones have bone marrow that produces blood cells. The long bones of the legs help bear body weight. The last type of specialized connective tissue is blood, which is a fluid tissue that contains plasma, red blood cells or RBC, white blood cells or WBC, and platelets. Blood serves as the main circulating fluid that transports various substances such as gases, nutrients and hormones to different parts of the body. Thus, connective tissue helps store fats, link and provide support to other tissues and organs, and transport various substances such as gases, nutrients and hormones